नमस्कार विद्यार्थी मित्रों, एसएस मैथ्स एज्युकेशन चैनल में आप सर्वे ने हूँ आवकारूँ छूँ। આપણે आज ધોરણ 7 વિષય ગણિતનું પેપર સોલ્યુશન કરવાનું છે। જો તમે સ્વ પ્રયત્ન ના કર્યો હોય તો પ્રથમ સ્વ પ્રયત્ન કરો અને ત્યારબાદ જ પેપરનું સોલ્યુશન જુઓ। તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ જણાય તો અમને જણાવો। તમારા સવાલોના જવાબ અમે તમારા સુધી બિલકુલ સરળતાથી પહોંચાડશું। હવે આપણે પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ કે સૌ પ્રથમ એક વિભાગ નંબર એ 28 પ્રશ્નોનો છે। દરેકનો એક ગુણ છે, એટલે કે 28 પ્રશ્નો અને 28 ગુણ એ વિભાગ એનું સોલ્યુશન આપણે જોવાનું છે। સૌપ્રથમ આપણે પ્રથમ પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી કઈ સમય સંખ્યા છે। હવે ચાર વિકલ્પો આપણને આપેલા છે કે 4/5 -3 રૂટ એટલે કે વર્ગમૂળમાં 2/5। હવે આ જે વર્ગમૂળમાં 2/5 છે આવી સંખ્યા તો આપણે આજ દિવસ સુધી ભણ્યા નથી। એટલે આ તો કેવી સંખ્યા થાય છે? અસમય સંખ્યા થાય છે। આ જે સંખ્યા થશે એ અસમય છે, એટલે આ તો સમય છે નહીં। એટલે કઈ સમય છે? એ અને બી બંને સમય છે। એટલે આપણો જે જવાબ છે એ કયો આવશે? ડી। એ અને બી બંને સમય સંખ્યા છે એવું આપણે કહી શકીએ છીએ। ત્યારબાદ આપણે બીજા વિકલ્પમાં જઈએ કે નીચેના પૈકી કયા ત્રિકોણની રચના શક્ય છે। હવે ત્રિકોણની રચના ક્યારે શક્ય હોય કે કોઈ પણ ત્રિકોણ હોય, ધારો કે કોઈ પણ ત્રિકોણ હોય, બે બાજુના માપના સરવાળા સરખા થવા જોઈએ નહીં। ધારો કે આ એક બાજુનું માપ 10 છે તો અહીંયા 5 + 5 બંને 10 હોય તો શક્ય છે નહીં। એટલે પ્રથમ આપણે જવાબ જોઈએ કે અહીંયા જોઈએ આપણે કે AB બરાબર 10 છે ને 5 5 10 એટલે 5 + 5 10 અને 10 બરાબર 10 એટલે આ શક્ય છે નહીં। બીજી બાબતની આપણે ચર્ચા કરીએ કે અહીંયા 150 અને 60 છે, એટલે 150 + 60 એટલે કેટલા થઈ જશે? 110। હવે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, તો આ તો એ શક્ય છે જ નહીં। હવે બીજી બાબતની ચર્ચા કરીએ કે આ 3 + 7 કેટલા થાય છે? 10 થાય છે, અને અહીંયા પણ 10 થાય છે, તો શક્ય નથી, કારણ કે બીજી બે બાજુઓના માપના સરવાળા એક બાજુના બરાબરથી થોડાક વધુ હોવા જોઈએ તો જ ત્રિકોણની રચના શક્ય છે, બાકી શક્ય છે નહીં। એટલે કે આપણે હવે જોઈએ કે પ્રથમ જોઈએ કે અહીંયા 60 ને 30 કેટલા હશે? 80 થાય, અને PQ પણ 5 આપેલું છે, એટલે કે 80 છે, એટલે બાકીનું જે માપ હશે કેટલું હશે? ધારો કે જે 180 માંથી બાદ કરીએ એ હશે, પણ કયા ત્રિકોણની રચના શક્ય છે? કે એ આ જે વિકલ્પ એ છે એવા ત્રિકોણની રચના શક્ય છે, બાકીના કોઈ ત્રિકોણની રચના શક્ય છે એવું કહી શકાય નહીં। હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જણાવો। આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ માંગ્યું છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કેવું આવે? 1/3 લંબાઈ ગુણ્યા ઊંચાઈ। એટલે ધારો કે આ જ લંબાઈ છે અને આ ઊંચાઈ છે, આવું સૂત્ર આપણને આપેલું છે। પ્રથમ જોઈએ, આ તો શક્ય છે જ નહીં। 1/2b × b એટલે બંને એક જ છે, લંબાઈ એ પણ શક્ય નથી। લંબાઈનો સ્ક્વેર × ઊંચાઈ આ પણ શક્ય નથી। એટલે કયો આવશે જવાબ આપણો? ડી 1/2। એટલે કયો થશે? આ પ્રકારનો પ્રશ્ન આપણનો જવાબ થશે 1/3 લંબાઈ ગુણ્યા ઊંચાઈ। હવે આ સમીકરણ જોઈએ, ચોથા નંબરનો પ્રશ્ન। 12x + 7y માં x નો સહગુણક કયો છે? અહીંયા x છે ને x સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે? 12। તો સ્વાભાવિક છે કે આપણો જવાબ કયો છે? 12 જવાબ આપણો સાચો છે। પાંચમા પ્રશ્ન તરફ જઈએ કે પાંચમો પ્રશ્ન શું કીધેલું છે કે તૂટક રેખા પર અરીસા પ્રતિબિંબ વડે આકૃતિને પૂર્ણ કરતા કઈ આકૃતિ મળશે? તો આપણને ખબર છે કે અહીંયાથી આ તૂટક રેખા છે, અરીસો આમ ફેરવવાનો છે, પ્રતિબિંબ મેળવવાનું છે, તો આપણે અહીંયા આ પ્રતિબિંબ મેળવીએ તો આ રીતનું પ્રતિબિંબ મળે આપણને। સામે આપણે અરીસો મૂકીએ તો આ રીતનું પ્રતિબિંબ આપણને મળે। તો હવે જોઈએ કે કેટલા કોણ થઈ ગયા? 1 2 3 4 ને 5, તો કેટલા થઈ ગયા? પંચકોણ થાય। 5 થઈ ગયા એટલે પંચકોણ થાય, એટલે આપણો જવાબ સી પંચકોણ સાચો છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કયો અંગ્રેજી મૂળાક્ષર આડા અરીસામાં પરાવર્તિત સંમતિ ધરાવે છે? આડા અરીસામાં આપણે પરાવર્તિત સંમતિ ધરાવી હોય તો સી ને જોઈએ ને, અહીંયા ધારો કે સી છે તો સી ને આપણે પરાવર્તિત આડો કરી દઈએ તો પણ સંમતિ ધરાવે છે, એટલે આપણો જવાબ શું થશે? સી જવાબ આપણો સાચો છે। હવે જુઓ, 7મા નંબરનો જે પ્રશ્ન આપણને કીધેલો છે, 7મા નંબરના પ્રશ્નમાં એવું કીધું છે કે આઈસ્ક્રીમના કોનનો આડો આડછેદ લેતા કયો આકાર મળે? હવે ધારો કે આ આઈસ્ક્રીમનો કોન છે, આ ધારો કે આપણે આઈસ્ક્રીમનો કોન આપણે દોરી દઈએ, ધારો કે આ રીતનો આઈસ્ક્રીમનો કોન છે, આ રીતનો આપણને આઈસ્ક્રીમનો કોન મળે છે। હવે આડછેદ કેવો લેવાનો છે? આડો લેવાનો। ધારો કે આપણે આ જગ્યાએથી આડછેદ લઈએ, આડો આડછેદ લઈએ તો ઉપરની બાજુથી, આમ તો ઉપરની બાજુથી જોઈએ તો જ વર્તુળ દેખાય છે। અહીંયા તો શું છે? આ છે વિકર્ણ છે, એ રીતના દેખાય છે, એટલે આડો અહીંયાથી કાપીએ, આડો આડછેદ લઈએ તો પણ આપણને
कयो देखाय छे? शंकुनो शंकु देखाय छे। अहींयाथी આપણે આડછેદ લઈએ તોય ઉપરથી કેવું દેખાશે? શંકુ દેખાશે। અહીંયાથી કાપી દો તો પણ આપણને શું દેખાય છે? શંકુ જ દેખાય છે। એટલે કે આઈસ્ક્રીમના કોનનો આડો આડછેદ લેતા પણ આપણને કેવું મળે છે? શંકુ જેવું આપણને મળે છે। હવે આપણે 8મા નંબરના પ્રશ્નનું સોલ્યુશન જોઈએ કે 8મા નંબરનો પ્રશ્નનું સોલ્યુશન 8મા નંબરનો પ્રશ્ન શું કહે છે કે અહીંયા આપેલું છે કે આકૃતિ ઉપરથી જોતા ઉપરથી બાજુથી જોવાની છે અને આપણને શું દેખાય છે? તો કે આકૃતિ છે અહીંયા ઉપરની બાજુથી જોવાની, ક્યાં બાજુથી? ઉપર। ધારો કે આ આકૃતિ છે અને આ આકૃતિને આપણે ઉપરની બાજુથી જોઈએ તો સ્વાભાવિક છે કે ઉપરની બાજુથી જોઈએ તો આપણને ગોળ ગોળ વર્તુળ જેવું જોવા મળે છે। શું જોવા મળે છે? વર્તુળ। તો આપણો જવાબ વર્તુળ કેવો છે? સાચો છે। હવે આપણે 9મા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ કે એવું કીધેલું છે કે -12/15 અને 11/13 આ બંનેમાંથી મોટું કોણ છે? એટલે કે આપણે મોટું કે નાનું એની નિશાની મૂકવાની છે। તો અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ કે 12/15 -11/15। હવે શું કરવાનું છે? આ બંનેને ગુણાકાર કરવાનો છે। અહીંયા 13 છે તો અહીંયા 13 વડે ગુણાકાર કરી દો એટલે લસા સરખો થઈ જાય, છેદ સરખો થઈ જાય। જો છેદ સરખો હોય તો પછી આપણને ખબર છે કે જે સંખ્યા નાની એ સંખ્યાને આપણે અહીંયા નિશાન મૂકતા હોઈએ છીએ, મોટી સંખ્યા તો મોટું નિશાન, પરંતુ માઇનસ છે એટલે નાની સંખ્યા મોટી સંખ્યા થઈ જાય છે। કારણ કે આપણે જાણીએ છીએ કે -1 અને શું હોય? ધારો કે -2 હોય તો આમાંથી મોટા કોણ હોય? તો કે -1 કેવા હોય? મોટા હોય। જે નાની સંખ્યા મોટી હોય કારણ કે આગળ ઋણનું ચિહ્ન હોય છે। એટલે કે અહીંયા આપણે ગુણીએ તો આ જે જવાબ આવે 156 આવશે, બંનેનો લસા 195 મળશે, અને 15 વડે ગુણી દીધા તો 165 મળશે અને 195 આપણો જવાબ છે। 195 જવાબ છે। બંનેમાં છેદ સરખા થઈ ગયા। હવે મોટી સંખ્યા કઈ? કે જે સંખ્યા નાની હોય મોટી કહેવાય કારણ કે આગળ ઋણનું ચિહ્ન છે, તો આવું ચિહ્ન આપણે મૂકી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ 10મા પ્રશ્ન તરફ જઈએ કે વર્તુળની ત્રિજ્યા 3 ગણી કરતાં તેનો પરિઘ કેટલો થાય? હવે વર્તુળની જેટલી ત્રિજ્યા ગણી થાય ને એટલો જ તેનો પરિઘ ગણો થાય। હવે ધારો કે આપણે જોઈએ કે વર્તુળની ત્રિજ્યા 3 ગણી છે, 3r એટલે કે 3 ગણી એટલે r એટલે ત્રિજ્યા 3 ગણી છે, અને પરિઘનું સૂત્ર શું છે? 2πr છે। તો r બરાબર કેટલા મૂકી દઈએ? 3r મૂકી દઈએ। ધારો કે આપણે અહીંયા મૂકી દઈએ કે r બરાબર 3r, તો 2π અને r બરાબર શું મૂકી દઈએ? 3r મૂકી દઈએ। હવે 3 ને આગળ લાવી દઈએ। ચલો 3 તો શું થશે? 2πr ફરી થઈ ગયું એટલે કેટલા થઈ ગયા? આ થઈ ગયો પરિઘ થઈ ગયો। એટલે કે વર્તુળની ત્રિજ્યા 3 ગણી, આ ચિહ્ન અહીંયા આવશે આ રીતનું, વર્તુળની ત્રિજ્યા 3 ગણી કરતાં પરિઘ પણ કેવો મળે છે? 3 ગણો મળે છે। હવે શું કીધું છે 11મા પ્રશ્નમાં કે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર ખાલી જગ્યા કેટલા મીટર સ્ક્વેર થાય? તો આપણે જાણીએ છીએ કે 1 મીટર હોય, 1 મીટર સ્ક્વેર હોય તો 10,000 સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય, ચોરસ સ્ક્વેર કહેવાય, સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય। એટલે કે આપણે શું કહી શકીએ કે 1 મીટર સ્ક્વેર આપણે કહી શકીએ છીએ। ત્યારબાદ આપણે પ્રશ્નો તરફ નજર નાખીએ કે જો x બરાબર -2 હોય તો x² -4 ની કિંમત શોધો। તો બિલકુલ સરળ છે કે આપણને અહીંયા કીધું છે x બરાબર -2 અને આગળ સમીકરણ છે x² -4, 2 ની જગ્યાએ આપણે શું મૂકવાના છે? -2, તો કે -2 નો સ્ક્વેર -4। હવે -2 નો સ્ક્વેર એટલે કેવા થાય? -2 ગુણ્યા -2 -4, -2 કેવા થઈ જાય? પ્લસ થઈ જાય, તો +4 -4 જવાબ આપણો મળે છે 0। તો કે આની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જાય છે। આપણે જેને જવાબ કેવો મૂકી શકીએ છીએ? 0 જવાબ મૂકી શકીએ છીએ। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 13મો જોઈએ કે એવું કીધેલું છે કે -5 -6 તો કેટલા થાય? -11 થાય છે। કારણ કે શું થાય છે? આગળ ઋણનું ચિહ્ન છે, -5 હતા અને -5 શું કર્યું? ફરીથી આપણે ઉમેર્યા એની અંદર, તો કેટલા? -11 થઈ ગયા છે। એટલે આપણો જવાબ કેટલો થશે? કે -11 આપણો જવાબ સાચો છે। હવે આપણે 14મા પ્રશ્ન તરફ જઈએ કે અંગ્રેજી મૂળાક્ષર h માટે રૈખિક સંમતિની સંખ્યા જણાવો। તો આ રૈખિક સંમતિની સંખ્યા કેટલી હોય? h છે માટે રૈખિક સંમતિની સંખ્યા કેટલી થશે? 4 થશે। તો આપણે અહીંયા જવાબમાં 4। હવે પ્રશ્ન 15મા વિકલ્પ ખાલી જગ્યા તરફ જઈએ કે નિયમિત પંચકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? તો આપણે યાદ રાખવાનું છે કે નિયમિત હોય તો આપણું જે પંચકોણ છે 108 અંશ હોય છે એવું આપણે યાદ રાખવાનું છે। સમઘન પાસાની સામસામેની સપાટીઓના ટપકા પરનો સરવાળો કેટલો હોય છે? ધારો કે આપણે જે મહાભારતમાં શકુની પાસાઓ રમતો હોય છે
તો એ પાસાનો સામસામેની બાજુઓનો સરવાળો કેટલો હોય તો આપણે આ પાસો દોરી દીધો છે. શું છે આ પાસો? પાસાની સામસામેની બાજુ કેટલી હોય? ધારો કે આ સામો પાસો છે તો અહીંયા એક ટપકું હોય તો સામે 1 2 3 4 5 6. અહીંયા ધારો કે આ પાસો છે, આ બાજુ ધારો કે આપણને 3D છે એટલે કે આ ત્રણ પરિમાણ છે, આપણને વ્યવસ્થિત દેખાશે નહીં. પરંતુ સામસામેની બાજુ હોય ને તો આપણે લૂડો રમતા હોઈએ છીએ. લૂડામાં સામસામેની જે પાસો હોય ને એના જે ટપકા હોય ને તો સામસામેના ટપકાની ગણતરી કરીએ ને તો આપણને જવાબ 7 મળે છે. તો 6 વત્તા 1 કેટલા થઈ ગયા? 7 મળે. અહીંયા બાજુ 4 હોય તો આ બાજુ વળી કેટલા હોય? 3 હોય એટલે કેટલા થઈ જાય? 7 થઈ જાય. એક બાજુ વળી કેટલા હોય? 5 હોય તો એક બાજુ વળી 2 હોય. સામેની બાજુ કેટલા હોય? 2 હોય એટલે આપણને જવાબ મળે 7 મળે. એટલે પાસાની સામસામેની બાજુઓના માપનો સરવાળો આપણને કેટલો મળે છે? ટપકાઓનો સરવાળો 7 મળે છે. તો આપણો જવાબ શું થાય છે? 7 આપણો જવાબ સાચો છે. હવે આપણે પ્રશ્ન નંબર 17 થી 24 તરફ જઈએ કે 17 થી 24માં પ્રશ્નમાં આપણે શું કીધું છે. અહીંયા આપણે નજર નાખીએ કે અહીંયા કીધું છે કે -2/3 -2/3 અને -4/5 અને -3/2 આ દરેકમાંથી મોટી સંખ્યા કઈ? તો હવે આપણે માઇનસ ચિહ્ન છે એટલે જે સંખ્યા નાની એ સંખ્યા મોટી. કેમ? આગળ માઇનસ છે તો આપણે દરેકનો છેદ સરખો કરી દઈએ. બિલકુલ સરળ છે. તો કે -2 હવે 2 5 ને 3 નો લસા કેટલો મળે? 30 મળે. તો કે આપણે અહીંયા 30 કરવાના છે. તો ચલો 3 દાન 30. તો અહીંયા કેટલા થઈ ગયા? 10 વડે ગુણ્યા તો 20 થઈ ગયા. પછી આપણે અહીંયા સંખ્યા લખીએ. અહીંયા 30 કરવાના છે તો 5 છંગ 30, 4 છંગ 24 એટલે -24 થઈ ગયા. પછી અહીંયા 30 કરવાના છે તો કેટલા વડે ગુણશું? ધારો કે અહીંયા 15 દુ 30 તો 15 તરી 45. નાની સંખ્યા 20. માઇનસ ચિહ્ન આપણો જવાબ સાચો. તો મોટી સંખ્યા કઈ? કે -20/30 આપણો એટલે કે આપણી જે -2/3 છે એ જવાબ આપણો સાચો છે. તો મોટી સંખ્યા કઈ થઈ જાય? કે -2/3 એ સંખ્યા આપણી મોટી સંખ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. 18મા પ્રશ્ન તરફ નજર નાખીએ કે 18મો પ્રશ્ન શું કહેવાય છે કે એવું કીધેલું છે કે -5/11 ની વિરુદ્ધ સંખ્યા કઈ? વિરુદ્ધ હોય એટલે માઇનસ વડે ગુણી દેવાના. બિલકુલ સરળ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 5/11 માઇનસ જેવા પ્લસ થઈ જશે. આની વિરુદ્ધ સંખ્યા કઈ થઈ જાય? 5/11 આપણી વિરુદ્ધ સંખ્યા છે. હવે 19મો પ્રશ્ન બિલકુલ સરળ છે, સારો છે. 14 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ શોધો. આપણે 14 સેન્ટીમીટર શું છે? વ્યાસ છે. એટલે કે આપણે d બરાબર 14 સેન્ટીમીટર લખી શકીએ. હવે શું શોધવાનું છે? પરિઘ શોધવાનો છે. પરિઘનું સૂત્ર આપણને ખ્યાલ છે 2πr આવું થાય છે. તો 2 વડે ગુણીએ, પાઈનું મૂલ્ય 22/7 મૂકીએ. પણ અહીંયા શું છે? r આપેલો છે. તો પાઈ હવે 2 આપણે ગણીએ કે 2 અને r 2r બરાબર શું લખી શકાય? d લખી શકાય. કારણ કે ત્રિજ્યા વત્તા ત્રિજ્યા શું થાય? વ્યાસ થાય. આ વર્તુળ છે, અડધી ત્રિજ્યા થઈ ગઈ એટલે કે આપણો વ્યાસ થઈ ગયો. તો આપણે એવું લખી શકીએ કે પાઈ d લખી શકાય. તો 22/7 ગુણ્યા કેટલો છે વ્યાસ? 14 છે. તો 7 14 22 ગુણ્યા 2 44. એટલે કે આપણો વર્તુળનો પરિઘ કેટલો છે? 44 છે એવું કહી શકીએ. 44 સેન્ટીમીટર વ્યાસ છે એવું કહી શકીએ. આપણે હવે 20મા પ્રશ્ન તરફ જઈએ. બિલકુલ સરળ છે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? એક લંબચોરસનું ક્ષેત્રફળ 72 સેન્ટીમીટર છે. તો કે આપણને ખબર છે કે લંબચોરસનું સૂત્ર શું હતું? કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું આપણે લખી શકીએ છીએ. ક્ષેત્રફળ આપણને આપેલું છે 72. તો લંબાઈ શોધવાની છે, પહોળાઈ આપણને આપેલી છે તો લંબાઈ L શોધવાનો, પહોળાઈ આપણે લખી દઈએ 8. તો L ને કરતા બનાવીએ તો 72/8 એટલે આપણને જવાબ મળે છે 9. આપણી લંબાઈ કેટલી થઈ જશે? 9 સેન્ટીમીટર લંબાઈ છે એવું આપણે કહી શકીએ છીએ. એકમ શું થાય? સેન્ટીમીટર. ઓકે, એવું આપણે કહી શકીએ છીએ. હવે 22મા પ્રશ્ન તરફ જઈએ કે ચોરસમાં પરિભ્રમણની સમિતિની કક્ષા કેટલી હોય છે? ચોરસ હોય, આ શું છે? ચોરસ. તો પરિભ્રમણની સમિતિ હોય તો દરેક બાજુ આવું ચોરસ થાય તો કેટલી હોય પરિભ્રમણની ક્ષમતા? કેટલી હોય? સમિતિ કેટલી હોય? 4 હોય છે એવું આપણે કહી શકીએ છીએ. કયા અંગ્રેજી મૂળાક્ષરને 4 કરતાં વધુ સંમતિ છે? 4 કરતાં કેટલી હોય? વધુ સંમતિ આપણે લખી શકીએ છીએ. તો
કે ઓ જે છે એ 4 કરતાં વધુ સંમતિ ધરાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચતુષ્ફલકીય પિરામિડ ફલકનો આકાર કેવો હોય. હવે ચતુષ્ફલકીય પિરામિડ હોય તો એનો પાયો તો હંમેશા કેવો હોય? ચોરસ જ હોય. તો પાયો કેવો હશે? પાયો કેવો હશે? ચોરસ હશે. પરંતુ જો ફલકો હોય, ફલકો કેવી હોય? ક્રોસ હોય, ત્રિકોણાકારે હોય. તો આપણે એને શું કહીએ છીએ? પાયો ચોરસ હોય પરંતુ ફલક કેવી હશે? ત્રિકોણાકાર હોય એવું આપણે લખી શકીએ છીએ. હવે આપણે જોડકા જોડવાના છે. 25, 26, 27, 28 જોડકા જોડવાના છે. સૌપ્રથમ તો આપણે જોઈએ કે -2 નો ઘન ગુણ્યા 0. હવે આપણે અહીંયા 0 વડે ગુણાઈ ગયા એટલે એનો અર્થ એ થાય કે જવાબ 0 જ આવે, કારણ કે 0 વડે ગુણાયેલી સંખ્યા છે માટે. તો 0 વાળો જવાબ કયો છે? C. આપણે શું થાય? જવાબ શું થશે આપણો? C જવાબ સાચો છે. ત્યારબાદ આપણે જોઈએ 26મા નંબરનો. તો કે 26મા નંબર -2 નો ઘન. તો હવે ઘન છે તો કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ 2 દુ 4 દુ 8, -8 જવાબ આપણો સાચો છે. તો અહીંયા ડી છે તો એ આપણો ડી જવાબ સાચો છે. ત્યારબાદ 27મા પ્રશ્ન તરફ જઈએ કે 27મો પ્રશ્ન શું કીધું છે કે -2 નો ઘન વત્તા -2 ની 0 ઘાત એવું આપણને કીધેલું છે. તો -2 નો ઘન તો કેટલો થાય છે? -8 થાય છે, આપણે જોઈ લીધું. અને -2 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત શું થાય? હંમેશા 1 થાય. તો -8 પ્લસ 1 જવાબ આપણો -7, એટલે કે અહીંયા જવાબ આવે એ કેટલો થાય? એ જવાબ આપણો સાચો છે -7. ત્યારબાદ આપણે જોઈએ 28મા વિકલ્પ તરફ જોઈએ કે અહીંયા આપણને એવું કીધું છે -2 નો સ્ક્વેર અને એનો વળી સ્ક્વેર. તો આ બંનેનો શું થાય? આ બંને વચ્ચે ગુણાકાર. તો કે -2 2 ગુણ્યા 1 એટલે 2 થાય. -2 નો સ્ક્વેર, -2 ગુણ્યા -2, માઇનસ માઇનસ કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે -2 ગુણ્યા -2 એટલે કેટલા થાય? +4. તો કે આપણો જવાબ શું કયો સાચો છે? 4. એટલે કે આપણો બી જવાબ સાચો છે. એટલે કે આ જવાબ આપણો આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો સ્વપ્રયત્ન ના કર્યો હોય તો પ્રથમ સ્વપ્રયત્ન કરો અને ત્યારબાદ જ તમે અમારા સોલ્યુશનને જુઓ. અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ્સ કરો અને તમારા સવાલોના જવાબ અમે તમારા સુધી બિલકુલ સરળતાથી પહોંચાડશું.